કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ હશે. અને આજે છે સન્ડે, તો સન્ડે હોય એટલે વધુ લેટ હોય, કેમ કે ટાસી પણ ઘેરે હોય એટલા માટે. અને આજે છે સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ છે આજે, તો આજે સન્ડેના દિવસે એ પણ છે. અને આજે ચાલો અમારી પૂજા કરી લીધી. આજે એટલા બધી ભગવાનને ફૂલ ચડાવ્યા છે કે વાત જવા દો, કેમ કે અમારા ઘરમાં એટલા બધી આવે છે. તો જો કેટલા બધી ફૂલો રાખ્યા છે ભગવાનને. અને ટાસી આજે રેડી થઈ ગઈ છે અને એના દાદુ સાથે આજે થોડુંક બધું લેવા ગઈ છે, તો એટલા માટે. અને આજે નાસ્તાની પણ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે મેં ઓલમોસ્ટ, કેમ કે આજે તો બનાવવાના છે ગરમા ગરમ ગાંઠિયા. તો શું બનાવવાનું છે, કેમ કે આજે તો ફિક્સ જ છે ગાંઠિયા બનાવવાના છે ને તે. તો અને આજે ટાશી માટે પણ મારે બનાવવું છે, આજે પાલકના પરોઠા બનાવવા છે, તો એના માટે પણ મેં પ્રિપરેશન કરી લીધી છે. જો અહીંયા મેં પાલકને બોઇલ કરી અને ગ્રાઇન્ડ કરી લીધી છે અને એને કાઢી લીધી છે. હવે એને લોટમાં ને બધું એનું સૂપ જેવું નાખીશ અને પછી એનો લોટ બાંધી લઈશ. અને આજે હું પાલકના પરોઠા બનાવીશ અને ટાશી માટે એ બનાવવાની છું, અને પપ્પાને અમારા બધા માટે ગાંઠિયા બનાવવાની છું આજે. તો ગાંઠિયાની ચાલો તમને બતાવીશ કે કેવી રીતે અમે ગાંઠિયા બનાવીશ મેં. તો આજ મમ્મી બનાવશે ગાંઠિયા, તો બનાવવાની એટલા માટે. તો ચાલો ફટાફટ પછી કન્ટિન્યુ કરશું. પહેલાં થોડી પ્રિપરેશન ગાંઠિયાની સ્ટાર્ટ કરી દઈએ અને પછી તમને બતાવીશ. અત્યારે મેં બનાવી લીધા છે પાલકના પરોઠાના જે લોટ બાંધવાનો હતો ને એ મેં બાંધી લીધો છે. અને અહીં જે ગાંઠિયા બનાવવાના છે ને એના મેં મરચાં પણ તળી લીધા છે મમ્મીએ. તો જો અહીંયા મમ્મી લોટ બાંધે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બસ જો જો અત્યારે મમ્મી બનાવે છે. મમ્મી ક્યાં ગાંઠિયા બનાવો છો તમે? પાટા ગાંઠિયા બનાવો છો? તો ચાલો અત્યારે જો પાટા ગાંઠિયાનો અહીંયા લોટ બંધાય છે. મેં અગાઉ તો મારા બ્લોગમાં મેં રેસીપી આપી જ દીધી છે તમને પાટા ગાંઠિયાની, પણ અત્યારે થોડું જો તમને મમ્મી કઈ રીતે બનાવશે ને એ તમને બતાવીશ કે કેવી રીતે મમ્મી બનાવશે. કેમ કે આજે હું ગુજરાતીમાં બ્લોગ બનાવું ત્યારે મેં રેસીપી આપી હતી, મેં હિન્દીમાં આપી હતી. તો આજે તમને હું એમાં કંઈ હજુ નાખવાનું ન હોય, એમાં ખાલી લોટ વેસણ હોય અને થોડું ઘણું અજમા ને મીઠું ને એવું બધું જ હોય કા મમ્મી? હા, અજમા હોય અને તેલ હોય ને નમક ને એ બધું હોય ને, એટલું જ હોય એમાં. હા, થોડું ઘણું હિંગ ને એવું બધું નાખવાનું હોય. તો જો એ રીતે મમ્મીએ લોટ રેડી કરી લીધો છે અત્યારે. અને થોડું પછી ને શું કહેવાય ઓલું શું કહેવાય એને આમ કુસણવો પડે. એવું કંઈક કહેવાય, એ કરવું પડે. તો જો આમાં પછી ગરમ તેલ પણ નાખવાનું હોય સરખું મસવા માટે. તો જો આવું કંઈક છે. અત્યારે લોટ રેડી થઈ જાય પછી તમને બતાવું. ત્યાં લગીને મારે પરોઠા બનાવવાના છે, તો એ પણ કન્ટિન્યુ કરી લઈશ. અને અત્યારે જો અમારા ઘરે કોણ આવ્યું છે એ પણ બતાવી દઉં. ચાલો જો રશ્મિ આવી છે. હાય રશ્મિ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે કેટલા વાગ્યા છે? આજે અમે બહુ લેટ છે. અત્યારે જો 11 અને 10 થઈ ગઈ છે, 11 ને 15 થઈ ગઈ છે, સોરી. ને જો ટાસી એની ફ્રેન્ડ આવી ગઈ છે આજે. દેખો એ દોનો અભી જો એ બે અહીંયા રમે છે અત્યારે. તો હવે રમશે આજ, કેમ કે આજ સન્ડે છે એટલે સન્ડે એન્જોય કરશે એ બે. ને ચાલો હવે હું પહેલાં ફટાફટ પરોઠા બનાવી લઉં ને પછી તમારી સાથે કન્ટિન્યુ કરીશ. જો મમ્મી અત્યારે પાટા ગાંઠિયા બનાવે છે. આમાં લોટ બંધાઈ ગયો છે એટલે મમ્મીએ સ્ટાર્ટ પણ કરી દીધું છે, એટલે 2-3 થઈ ગયા છે અત્યારે. ને જો આવી રીતે બનાવે છે મમ્મી. હવે પોતે તો સારું કમાય, આપણે જોઈએ બીજી બધી લોકોનો કરતા જો એનો અહીંયા વેપાર ઉઠો બધી આવા કંઈક અત્યારે ગાંઠિયા બને છે પાટા ગરમા ગરમ. અને અહીંયા ચા પણ બની રહી છે. તો ચાલો હવે પેલા પપ્પાને બેસાડીશું. અને આજે રશ્મિ આવી છે, તો રશ્મિ પણ આજે અમારા પાટા ગાંઠિયા ગરમા ગરમ ખાઈ લીધું છે. અમે કીધું ખાઈ જાઓ, કેમ કે સરસ ઘરના ગાંઠિયા બને છે એટલા માટે. તો ચાલો પહેલા એ લોકોને પણ આપી દઈએ, પછી પપ્પાને પણ નાસ્તો કરવા બેસા દઈએ. જો આ બે અત્યારે નાસ્તો કરવા બેસી ગઈ છે. ટાશી ગાંઠિયા કેવા લાગ્યા છે ટાશી? મસ્ત છે. પીવું ગાંઠિયા કેવા છે? ગરમા ગરમ ગાંઠિયા ને પાલકના પરોઠા જો અહીંયા બનાવી લીધા છે. જો એ બે અત્યારે નાસ્તો કરવા બેસી ગઈ છે. હવે આઠે તો નાસ્તો કરી લેશે કા ટાશી? જમવાનું યાદ જ છે આજે. રશ્મિ ગાંઠિયા કેવા બન્યા છે? બહુ સરસ બને. સરસ બન્યા છે ને? તો આજે આઠે બનાવેલા ગાંઠિયા સારા લાગે છે ને? તો જો રશ્મિ પણ ગાંઠિયા નાસ્તો કરવા બેસી ગઈ છે. આવ્યા છે તો જો અહીંયા જો પરોઠા પણ મારા પાલકના બને છે.
અત્યારે અમારી ઘરમાં ગરમ ગરમ ગાંઠિયાની પ્લેટ રેડી છે. તો અમારા ગાંઠિયા છે, આ ગરમ ગરમ પાટા ગાંઠિયા છે અને આ વણેલા ગાંઠિયા છે. અને આ જે પોટેટોની છાલ હોય ને તેને મમ્મીએ તળી નાખી છે. અને આ પાલકના પરોઠા છે અને મરચાં છે. જો એટલે અત્યારે અમે નાસ્તો કરવા બેસીએ છીએ. ચાલો હવે હું પણ અત્યારે પહેલાં નાસ્તો કરી લઉં, કેમ કે અત્યારે બહુ આવી ગયા છે, બહુ લેટ થઈ ગઈ છે આજ નાસ્તામાં. તો ચાલો ફટાફટ અત્યારે નાસ્તો કરી લઈએ. ગેમ તો આમ જ રમવાની તાસી. જો આ બે જો અત્યારે લૂડો રમે છે. વિનર તું થવાની છે. વિનર થશે ને આ તાસી આ આપશે. આ બે જો અત્યારે સંડે તો આ બે નો જ છે કા. Very good. उसके बांग लाऊंग तेरे वास्ते से मैं चांद लाऊंग सारा सटर तारे संग बांग लाऊंग. Yes. અત્યારે આવે છે ભારત અને પાકિસ્તાનનો મેચ આવે છે. પપ્પા મેચ જોવે છે. જો આ મેચ આવે છે. સાંજ પડી ગઈ અને અમારા ઘરમાં અહીંયા બને છે શીરો આજે. જો ના હલવો કહેવાય કા, સોરી. જો હલવો બનાવે મમ્મી ગાજરનો. આજે હું બપોર સુઈ ગઈ હતી, મમ્મી બનાવ્યો હલવો છે પણ કાળો કાળો લાગશે કેમ કે અમે ખાંડ ખાતા નથી. તો આ ખાંડ છે એ બ્રાઉન સુગર છે એટલે તમને બ્લેક લાગશે હલવો. અને બ્લેક લાગશે. જો બને છે. અને અહીંયા સાંજની રસોઈની પણ તૈયારી કરી લીધી છે. જો અહીંયા રાઈસ મૂકી દીધું છે અને બાજુમાં ચોળાને એ બનાવવાના છે તો એ પણ બાફા મૂકી દીધું છે. ને હવે જો તાસી જો કેટલું કામ વધારે છે કે કેટલું કામ કરે છે એ જોવાનું છે. તાસી શું કરે દીકા? શું દાદીએ દીધું તને? શું છે? હા જો અહીંયા હલવો પણ એ થાય છે. અને આજે હું બનાવવાની ફૂલકોબીની સબ્જી બનાવવાની છે. તો જો અહીંયા ફૂલકોબી હજી સાફ કરવાનું બાકી છે, એ પહેલાં કરી લઉં અને પછી શું બનાવશું બીજું એ તો ખબર નથી હવે. અત્યારે આજ તો જો રોટલીનો લોટ પણ મેં બાંધી લીધો છે અત્યારે. તો હવે ખાલી રોટલીને બધું કરવાનું બાકી છે. ને ચાલો ફટાફટ પેલા ફૂલકોબીને બધું કરી લઈએ. જો અહીંયા દાદી ને તાસી બે પૂજા કરે છે. સાંજની પૂજા કરે જ. જો સાંજના કેટલા વાગે? 7:15 થઈ ગયા છે. વિનાયક નમો નમઃ. શ્રી ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક અષ્ટ વિનાયક નમો નમઃ. તો એને મમ્મી બે પૂજા કરે. મમ્મી પૂજા કરવા ગયા ને તો તાસી પણ પૂજા કરવા બેસી ગઈ એમ ભેગું. અને જો અહીં મારું રાઈસ પણ બની ગયું છે. અને આજે ફૂલકોબીની સબ્જી કેન્સલ થઈને બીજી સબ્જી બનાવી છે. તો જે કંઈ બનાવશું એ તમારી સાથે શેર કરીશ, કેમ કે ફૂલકોબીની સબ્જી નથી બનાવી
ચોળા પણ આજ નથી બનાવવા તો બફાઈ ગયા છે મારી તરફ તો મૂકી દઈશું ફ્રીજમાં ને જો આ હલવો પણ થવા આવ્યો છે ને મેં રોટલી પણ કરવા બેસી ગઈ છું તો ચાલ ફટાફટ પેલા રોટલી કરી લઉં ને એ બેની પૂજા કરશે હવે ચાલો અત્યારે તો અમારું જમવાનું બનીને રેડી થઈ ગયું છે ને તો જમવાનું કાઢી દીધું કેમ કે આજ થોડુંક લેટ થઈ ગયું છે 7:30 જેવું થવા આવશે હવે તો ચાલો અત્યારે શીરો પણ બની ગયો છે અને હલવો સોરી શીરો મારથી બોલાઈ જાય છે તો હલવો પણ બની ગયો છે અને જમવાનું પણ રેડી છે તો ચાલો જમવાનું પહેલાં બતાવી દઉં જો આજે મેં રાઈસ બનાવ્યું છે અને આજે મેં પાઉં પણ રાખ્યા છે જેને ખાવા હોય એને અને રોટલી છે અને આ સલાડ છે અને આ બટેટાનું ને વટાણાનું શાક છે ને આ એક સબ્જી છે એ ચણાના લોટનું શાક છે અને જો વાયા શીરો છે આ શીરો અમારો છે શીરો ને હલવો છે ગાજરનો હલવો છે તો આવું બન્યો છે તમને બ્લેક એ માટે લાગતો હશે કેમ કે અમે બ્રાઉન સુગરનો બનાવ્યો જ ને એટલે તમને થોડુંક બ્લેક લાગતું હશે તો કાલે હું તમને દિવસના બતાવીશ પાછો કેમ કે અત્યારે તો અમે ખાલી ઠંડો કરવા જઈને મૂક્યો છે તો કાલ સવારે પાછું તમને બતાવીશ તો ચાલો અત્યારે અમે જમી લઈએ અને જો તાસીને એ બધા એમાં ટીવી પણ જોઈ છે તાસીને પહેલાં જમાડે ને પછી અમે પણ જમવા બેસી જઈએ ઓલમોસ્ટ ચાલો તાસી હમણાં જ જમ્યું હજી તાસી જો આઈસ્ક્રીમ પણ ખાવા બેસી ગઈ છે હજી જો અહીંયા પણ આઈસ્ક્રીમ પડી છે આપણને એને ખાવી છે હજી થોડીક તાસી તને આઈસ્ક્રીમ બહુ ભાવે છે આઈસ્ક્રીમ બહુ પસંદ છે બોલ તો ખરી કસ્ટર્ડ છે એટલે હું ખાઉં કેટલી આઈસ્ક્રીમ આ કેટલાની આઈસ્ક્રીમ છે તારી એ પ્રાઇસ નથી પૂછી તું આ કેટલાની આઈસ્ક્રીમ ખાચ દાદુને તું લઈ આવ્યા પછી એક આઈસ્ક્રીમ ખાધી હતી ને કેન્ડી ખાધી હતી ને હવે આ બીજી આઈસ્ક્રીમ છે ને હજી આ પડી છે એ હજી એને ખાવાની બાકી છે તો ચાલો પહેલાં હું એને કટ કરી લઉં ને બાઉલમાં પહેલાં બધાને કાઢી લઉં યમી યમી તો આ આઈસ્ક્રીમ મેં કાઢી દીધી છે હવે તાસી દેવા જાય છે કાઢા છે જો તાસી આઈસ્ક્રીમ લઈને જાય છે અત્યારે तो भाई तो राजा साहिब भी होता है થેન્ક યુ ચાલ क्योंकि कल पूरे बहुत જો તાસીની પાછી આઈસ્ક્રીમ આ કાઢાસી ये सब चीजें बड़े लोग ચાલો હવે અમે આઈસ્ક્રીમ ખાઈ લઈએ એમ ના કરાય તને ભાવે છે बहुत सारा તો દાદુને પૂછ્યું बहुत बढ़िया शादी हो रही है बच्चे लोग आज बहुत अच्छा बिहेव कर रहे हैं દાદુ तो तारीफ नहीं करेंगे તો और